હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા નાઓના સૂચના મુજબ નશવાડી પોલીસ દ્વારા વાહન ચાલકોને તિરંગાનું નિઃશુલ્ક વિતરણ કરાયું. દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરી આપના આંગણે ફરકાવવાનો અમૂલ અવસર સાંપડ્યો છે. ત્યારે આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને પોતાના મકાન, દુકાન અને કાર્યાલય અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાનું આહવાન કરાયું હતું. તે અંતર્ગત નસવાડી પોલીસ દ્વારા નસવાડી મેન બજાર, ધામસિયા ચોકડી ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે નસવાડી કવાંટ રોડ ઉપર આવેલી નેશનલ સ્ટીલ ટ્રેડર્સના માલિક તોફિકભાઈ મેમન દ્વારા પોતાની શોપ ઉપર તિરંગા ફરકાવીને નગરવાસીઓને પણ આખા નગરમાં તિરંગો લહેરાવાના દેશપ્રેમના રંગમાં રંગાવાનું આહવાન કરાયું હતું. નસવાડીથી રાજુભાઈ ભીલ સાથે રાહુલકુમાર ભીલનો રિપોર્ટ, કર્ણાવતી ન્યૂઝ, છોટાઉદેપુર.